આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. ભીરું, જણાવ તો ખરા, તારી સાથે રમણ કરતા અત્યાર સુધી મારો કેટલો સમય વીત્યો છે. પ્રમલોચલા બોલી કે મુનિ, મારી સાથે આપના 907 વર્ષ 6 મહિના અને 3 દિવસ વીત્યા છે. ઋષિએ કહ્યું કે શુભા, શું તું આ સાચું કહે છે અથવા પરિહાસ કરે છે? મને તો એવું લાગે છે કે તારી સાથે એક જ દિવસ રહ્યો છું. પ્રમલોચા બોલી કે બ્રહ્મન, આપની સામે હું અસત્ય કઈ રીતે બોલું, ખાસ કરીને એવા અવસરે જ્યારે આપ ધર્મ માર્ગનું અનુસરણ કરતા પૂછી રહ્યા છો. અપ્સરાની વાત સાંભળીને મુનિને બહુ કષ્ટ થયું. એ સ્વયં પોતાની નિંદા કરતા બોલ્યા કે અરે, હું દુરાચારીને ધિક્કાર છે. હાય, મારી તપસ્યા નષ્ટ થઈ ગઈ. બ્રહ્મવેતાઓનું જે ધન છે તે ચાલ્યું ગયું અને મારો વિવેક પણ છીનવાઈ ગયો. એવું લાગે છે કે મનુષ્યોને મોહમાં નાખવા માટે કોઈએ યુવાન નારીને સર્જી છે. મારે તો મારા મનને જીતીને ક્ષુધા, પીપાસા અને રાગદ્વેષ અને જરામૃત્યુ આ છયેય વિકારોથી અતીત પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આનાથી વિપરીત જેણે મારી આવી દુર્ગતિ કરી છે તે કામરૂપી મહાન ગ્રહને ધિક્કાર છે. આ કામ નરકમાં લઈ જનાર છે. તેણે આજે મારા સંપૂર્ણ વેદોના સ્વાધ્યાય, વ્રત અને સમસ્ત સાધના પર પાણી ફેરવી દીધું. આ પ્રમાણે સ્વયં પોતાની નિંદા કરીને એમણે ધર્મના જ્ઞાતા પાસે જે બેઠેલી તે અપ્સરાને કહ્યું કે પાપીણી, તારી જ્યાં ઈચ્છા છે તે હું તો તારી સાથે ચિરકાળ સુધી નિવાસ કરી ચૂક્યો છું. અથવા તો શું તારો દોષ છે? તારું શું અહિત કરું? બધો દોષ તારો જ છે, કેમ કે હું જે અતિન્દ્રિય નીકળ્યો છે તો ઇન્દ્રનું પ્રિય કરવા માટે આવી હતી અને મારી તપસ્યાનો સત્યાનાશ કરી નાખ્યું. પોતાના કટાક્ષના મોહમયામાં મંત્રથી તે મને તુચ્છ બનાવી દીધો. અરે હવે જા જા, ચાલી જા. આ પ્રમાણે મુનિવર કંડુએ જ્યારે ક્રોધપૂર્વક તેનો તિરસ્કાર કર્યો ત્યારે તે ધ્રુતિ આશ્રમની બહાર નીકળી અને આકાશ માર્ગે જવા લાગી. તેના અંગે અંગથી પરસેવાના ટીપા ટપકી રહ્યા હતા અને એ વૃક્ષના પલ્લવથી પરસેવાને લૂછતી જતી હતી. ઋષિએ તેના ઉદરમાં જે ગર્ભ સ્થાપિત કર્યો હતો તે પરસેવાના રૂપમાં બહાર નીકળી ગયો. વૃક્ષએ પ્રસેદના બિંદુઓ ગ્રહણ કર્યા અને વાયુએ તે બધાને એકત્રિત કરીને એક ગર્ભનું સ્વરૂપ આવ્યું. પછી ચંદ્રમાએ પોતાના અમૃતમય કિરણોથી તે ગર્ભનું પોષણ કર્યું. તેનાથી મારીશા નામની કન્યા ઉત્પન્ન થઈ, જે વૃક્ષોની પુત્રી કહેવાય છે. તેની આંખો બહુ મનોહર હતી. તે જ પ્રચેતાસીની પત્ની અને દક્ષની જનની થઈ. આ બાજુ મહર્ષિ કંડુ તપસ્યાના ખંડિત થયા પછી શ્રી વિષ્ણુના નિવાસસ્થાન પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા. ત્યાં સંપૂર્ણ દેવતાઓથી સુશોભિત શ્રીહરિના દર્શન કર્યા. બ્રાહ્મણ વગેરે ચારે વર્ણો અને આશ્રમોના લોકો ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. પુરુષોત્તમ ક્ષેત્ર અને ભગવાન પુરુષોત્તમના દર્શન કરીને મુનિએ પોતાને કૃતકૃત્ય માન્યા અને ત્યાં પોતાની બંને ભુજાઓ ઊંચી કરી અને એકાગ્ર ચિત્તે પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે આજે મારો જન્મ સફળ થયો. આજે મારી તપસ્યાનું ફળ મળી ગયું. આમ કહી મુનિએ ભગવાનની સ્તુતિ આરંભી. કંડુ બોલ્યા કે નારાયણ, હરે શ્રી કૃષ્ણ, શ્રી વાત્સ, જગતપતિ, જગતબીજ, શ્રી જગદમ, જગત સાક્ષીના આપને નમસ્કાર છે. હે અવ્યક્ત વિષ્ણુ, આપ જ સૌની ઉત્પત્તિના કારણ છો. પ્રકૃતિ અને પુરુષ બંનેથી ઉત્તમ હોવાના કારણે આપ પુરુષોત્તમ કહેવાઓ છો. કમલનયન ગોવિંદ જગન્નાથ, આપને નમસ્કાર છે. આપ હિરણ્યગર્ભ, લક્ષ્મીપતિ, પદ્મનાભ અને સનાતન પુરુષ છો. આ પૃથ્વી આપના ગર્ભમાં છે. આપ ધ્રુવ અને ઈશ્વર છો. હે ઋષિકેશ, આપને નમસ્કાર છે. આપ અનાદિ, અનંત અને અજય છો. વિજયી પુરુષોમાં શ્રેષ્ઠ આપનો જય હો. શ્રી કૃષ્ણ, આપ અજિત અને અખંડ છો. શ્રીનિવાસ, આપને નમસ્કાર છે. આપ જ વાદળ અને વર્ષા તથા આપ જ ઠંડી, ગરમી વગેરે ઋતુઓના સર્જક છો. આપનો પાર પામવો ઘણો અઘરો છે. આપની પ્રાપ્તિ બહુ કઠણ છે. દુઃખ અને પીડાઓનો નાશ કરનાર હરિ, જલમાં શયન કરનાર નારાયણ, આપને નમસ્કાર છે. અવ્યક્ત પરમેશ્વર, આપ પ્રાણી માત્રના પાલક અને ઈશ્વર છો. ભૌતિક તત્વથી આપ કદી ક્ષુબ્ધ થનારા નથી. સઘળા પ્રાણી આપમાં જ નિવાસ કરે છે. આપ પ્રાણી માત્રના આત્મા છો. સમસ્ત પ્રાણી આપના ગર્ભમાં સ્થિત છે. આપને નમસ્કાર છે. આપ યજ્ઞ યજ્વા, યજ્ઞધર, યજ્ઞધાતા અને અભય આપનારા છો. યજ્ઞ આપના ગર્ભમાં સ્થિત છે. આપનું શ્રીઅંગ સુવર્ણ સમાન કાંતિમાન છે. કૃષ્ણ ગર્ભ, આપને નમસ્કાર છે. આપ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રપાલક, ક્ષેત્રી, ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રકર્તા, જીતેન્દ્રિય, ક્ષેત્રાત્મા, ક્ષેત્રહિત અને ક્ષેત્રના સર્જક છો. આપને નમસ્કાર છે. ગુણાલય, ગુણાવાસ, ગુણાશ્રય, ગુણવહ, ગુણભોક્તા, ગુણારામ અને ગુણત્યાગી, આ બધા જ આપના નામ છે. આપને નમસ્કાર છે. આપ જ શ્રી વિષ્ણુ છો. આપ શ્રી હરિ અને ચક્રી કહેવાઓ છો. આપ જ જનાર્દન અને આપ જ વષટકાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના પ્રભુ પણ આપ જ છો. આપ જ ભૂતોના ઉત્પાદક અને અવ્યક્ત છો. સૌની ઉત્પત્તિના કારણ હોવાથી આપ ભવ કહેવાઓ છો. આપ પ્રાણી માત્રના પાલક પોષક છો. આપ જ ભૂત ભાવન દેવતા છો. આપને અજન્મ અને ઈશ્વર કહે છે. આપ વિશ્વકર્મા છો, વિષ્ણુ છો, શંભુ છો અને વૃષભની આકૃતિ ધારણ કરનારા છો. આપ જ શંકર, આપ જ શુક્રાચાર્ય, આપ જ સત્ય, આપ જ તપ અને આપ જ જનલોક છો. આપ વિશ્વવિજેતા, કલ્યાણમય, શરણાગત, પાલક, અવિનાશી, શંભુ, સ્વયંભૂ, જ્યેષ્ઠ અને પરાયણ છો. આદિત્ય, ઓમકાર, પ્રાણ, અંધકાર નાશક, સૂર્ય, મેઘ, સર્વત્ર વિખ્યાત,
તથા દેવતાઓના સ્વામી બ્રહ્મા પણ આપ જ છો. ઋક, યજુ અને સામ પણ આપ જ છો. આપ સૌના આત્મા છો. આપ જ અગ્નિ, આપ જ વાયુ, આપ જ જળ અને આપ જ પૃથ્વી છો. સ્રષ્ટા, ભોગતા, હોતા, હવિષ્ય, યજ્ઞ, પ્રભુ, વિભુ, શ્રેષ્ઠ, લોકપતિ અને ચ્યુત પણ આપ જ છો. આપ સૌના દ્રષ્ટા અને લક્ષ્મીવાન છો. આપ જ સૌનું દમન કરનારા અને શત્રુનાશક છો. આપ જ દિવસ અને આપ જ રાત્રિ છો. વિદ્વાન પુરુષ આપને જ વર્ષ કહે છે. આપ જ કાળ છો. કલા, બ્રહ્મ, મુહૂર્ત, શ્રવણ, લવ બધા આપના જ સ્વરૂપ છે. આપ જ બાળક, આપ જ વૃદ્ધ તથા આપ જ પુરુષ, સ્ત્રી અને નપુંસક છો. આપ વિશ્વની ઉત્પત્તિના સ્થાન છો. આપ જ સૌના નેત્ર છો. આપ જ સ્થાણુ અને આપ જ શુચિસ્રવા છો. આપ સનાતન પુરુષ છો. આપ અજીત છો. આપ ઇન્દ્રના અનુજ, ઉપેન્દ્ર અને સૌથી ઉત્તમ છો. આપ સમગ્ર વિશ્વને સુખ આપનારા છો. વેદોના અંગ પણ આપ જ છો. આપ અવિનાશી, વેદોના પણ વેદ, ધાતા, વિધાતા અને સમાહિત રહેનારા છો. આપ જળરાશિ, સમુદ્ર છો. આપ તેના મૂળ છો. આપ જ ધાતા અને આપ જ વસુ છો. આપ વૈદ્ય, આપ ધૃતાત્મા અને આપ ઇન્દ્રિયાતીત છો. આપ સૌથી આગળ ચાલનારા અને ગામના નેતા છો. આપ જ ગરુડ અને આપ જ આદિમાન છો. આપ જ સંગ્રહ અને આપ જ મહાન છો. પોતાના મનને વશમાં રાખનાર અને પોતાના મયમાંથી કદી ચ્યુત ન થનાર પણ આપ જ છો. આપ યમ અને નિયમ છો. આપ પ્રાંશુ અને ચતુર્ભુજ છો. અન્ન, અંતરાત્મા અને પરમાત્મા પણ આપ જ છો. આપ ગુરુ અને ગુરુતમ છો. વામ અને દક્ષિણ છો. આપ જ પીપળો અન્ય વૃક્ષ છો. વ્યક્ત, જગત અને પ્રજાપતિ પણ આપ જ છો. આપની નાભીમાંથી સુવર્ણમય કમળ પ્રગટ થયું છે. આપ દિવ્ય શક્તિથી સંપન્ન છો. આપ જ ચંદ્રમા અને આપ જ પ્રજાપતિ છો. આપના સ્વરૂપનું વર્ણન થઈ શકે એમ નથી. આપ યમ અને આપ જ દૈત્યોના નાશક શ્રી વિષ્ણુ છો. આપ જ સંકર્ષણ દેવ છો. આપ જ કર્તા અને આપ જ સનાતન પુરુષ છો. આપ 3 ગુણોથી રહિત છો. આપ જ્યેષ્ઠ, વસિષ્ઠ, સહિષ્ણુ છો. લક્ષ્મીપતિ છો. આપના 1000 મસ્તક છે. આપ અવ્યક્ત દેવતા છો. આપના હજારો નેત્ર અને હજારો ચરણ છે. આપ વિરાટ અને દેવતાઓના સ્વામી છો. દેવાધિદેવ તો પણ આપ 10 આંગળાના થઈને રહો છો. આપ જ અંતર્યામી પુરુષ, ઇન્દ્ર અને ઉત્તમ દેવતા છો. જે ભવિષ્ય છે તે આપ જ છો. આપ ઈશાન, આપ જ અમૃત અને આપ જ મર્ત્ય છો. આ સમસ્ત સંસાર આપનાથી જ ઉત્પન્ન થયો છે. તેથી આપ પરમ મહાન અને સર્વથી ઉત્તમ છો. હે દેવ, આપ સૌથી શ્રેષ્ઠ અને આપ જ 10 પ્રાણવાયુ રૂપે સ્થિત છો. આપ વિશ્વરૂપ થઈને 4 ભાગોમાં સ્થિત છો. અમૃત સ્વરૂપ થઈને 9 ભાગોની સાથે ધૂલોકમાં રહો છો અને 9 ભાગો સહિત સનાતન પુરુષય રૂપ ધારણ કરીને અંતરિક્ષમાં નિવાસ કરો છો. આપના 2 ભાગ પૃથ્વીમાં સ્થિત છે અને 4 ભાગ પણ અહીં છે. આપનાથી યજ્ઞોની ઉત્પત્તિ થાય છે, જેઓ જગતમાં વૃષ્ટિ કરનારા છે. આપનાથી જ વિરાટ ઉત્પત્તિ થઈ છે, જે સમગ્ર જગતના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે. વિરાટ પુરુષના પોતાના તેજ, યશ અને ઐશ્વર્યના કારણે સઘળા ભૂતોથી વિશિષ્ટ છે. આપનાથી જ દેવતાઓના આહાર એવું હવનનું ધૃત ઉત્પન્ન થયું છે. ગ્રામ્ય અને જંગલી ઔષધિઓ તથા પશુ અને મૃગ વગેરે પણ આપનાથી જ પ્રગટ થયા છે. હે દેવાધિદેવ, આપ ધ્યેય અને ધ્યાનથી પર છો. આપે જ ઔષધિઓને ઉત્પન્ન કરી છે. આપ જ 7 મુખવાળા દેદીપ્યમાન વિગ્રહથી યુક્ત કાળ છો. આ સ્થાવર અને જંગમ તથા ચર અને અચર આખું જગત આપનાથી જ પ્રગટ થયું છે અને આપનામાં સ્થિત છે. આપ અનિરુદ્ધ, વસુદેવ, પ્રદ્યુમ્ન તથા સંકર્ષણ છો. દેવ, આપ સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ અને સમગ્ર વિશ્વના પરમ આશ્રય છો. કમલનયન, મારી રક્ષા કરો. નારાયણ, આપને નમસ્કાર છે. ભગવાન વિષ્ણુ, આપને નમસ્કાર છે. હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. સર્વલોક મહેશ્વર, આપને નમસ્કાર છે. કમલાલય, આપને નમસ્કાર છે. ગુણાલય, આપને નમસ્કાર છે. ગુણાકાર, આપને નમસ્કાર છે. વાસુદેવ, આપને નમસ્કાર છે. સુરોત્તમ, આપને નમસ્કાર છે. જનાર્દન, આપને નમસ્કાર છે. સનાતન, આપને નમસ્કાર છે. યોગી ગમ્ય પરમેશ્વર, આપને નમસ્કાર છે. યોગના આશ્રય સ્થાન, આપને નમસ્કાર છે. ગોપતિ, શ્રીપતિ, મરુદપતિ, શ્રી વિષ્ણુ, આપને નમસ્કાર છે. જગતપતિ, આપ જગતને ઉત્પન્ન કરનારા અને જ્ઞાનીજનોના સ્વામી છો. આપને નમસ્કાર છે. દિવપતિ, આપને નમસ્કાર છે. મહીપતિ, આપને નમસ્કાર છે. પુંડરીકાક્ષ, આપ મધુ દૈત્યનો વધ કરનારા છો. આપને નમસ્કાર છે. નમસ્કાર છે. કૈટભને મારનારા નારાયણ, આપને નમસ્કાર છે. સુબ્રહ્મણ્ય, આપને નમસ્કાર છે. પીઠ પર વેદોને ધારણ કરનારા મહાત્મય રૂપ અચ્યુત, આપને નમસ્કાર છે. આપ સમુદ્રના જળનું મંથન કરનારા અને લક્ષ્મીને આનંદ આપનારા છો. આપને નમસ્કાર છે. વિશાળ નાસિકા ધરાવતા અશ્વમુખ ભગવાન હયગ્રીવ, મહાપુરુષ વિગ્રહ, આપ મધુ અને કૈટભનો નાશ કરનારા છો. આપને નમસ્કાર છે. પ્રભુ, આ પૃથ્વીને ઊંચી કરવા માટે વિશાળ કચ્છનું રૂપ ધારણ કરનારા આપે પીઠ પર મંદ્રાચલ ધારણ કર્યો હતો. મહાકુર્મ સ્વરૂપ આપ ભગવાનને નમસ્કાર છે. પૃથ્વીનો ઉદ્ધાર કરનારા મહાવરાને નમસ્કાર છે. ભગવાન, આપ જ સર્વપ્રથમ વહારૂપ ધારણ કર્યું હતું, તેથી આપ આદિવરાહ કહેવાઓ છો. આપ વિશ્વરૂપ અને વિધાતા છો. આપને નમસ્કાર છે. આપ અનંત સૂક્ષ્મ, મુખ્ય, શ્રેષ્ઠ, પરમાણુ સ્વરૂપ તથા યોગી ગમ્ય, આપને નમસ્કાર છે. જે પરમ કારણ પણ છે, યોગેશ્વર મંડળ આશ્રય સ્થાન છે, જેમના સ્વરૂપનું જ્ઞાન થવું અત્યંત અઘરું છે, જે ક્ષીરસાગરના ભીતર નિવાસ કરનારા
મહાન સર્પ શેષનાગની સુંદર શયા પર શયન કરનારા તથા જેમના કાનોમાં સુવર્ણ તથા રત્નોના બનેલા દિવ્ય કુંડળો ઝળહળતા રહે છે તે આ ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. કંડુ મુનિએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, તમે મારી પાસે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તે શીઘ્ર કહો. કંડુ બોલ્યા, જગન્નાથ, આ સંસાર અત્યંત દુસ્તર અને રોમાંચકારી છે. આમાં દુઃખોની અધિકતા છે. આ અનિત્ય અને કેળના પાંદડાની જેમ સારહીન છે. આમાં ન તો ક્યાંય આશ્રય છે કે ન તો અવલંબન. આ પાણીના પરપોટાની જેમ ચંચળ છે. આમાં અનેક ઉપદ્રવો ભરેલા છે. આ દુસ્તર હોવાની સાથે જ અત્યંત ભયાનક છે. હું આપની માયાથી મોહિત થઈને ચિરકાળથી આ સંસારમાં ભટકી રહ્યો છું, પરંતુ ક્યાંય પણ શાંતિ પામતો નથી. મારું મન વિષયોમાં આસક્ત છે. હે દેવેશ, આ સંસારના ભયથી વ્યથિત થઈને આજે હું આપના શરણમાં આવ્યો છું. શ્રી કૃષ્ણ, આપ આ ભવસાગરમાંથી મારો ઉદ્ધાર કરો. સુરેશ્વર, હું આપની કૃપાથી આપના સનાતન પરમપદને પ્રાપ્ત કરવા ઈચ્છું છું, જ્યાં ગયા પછી પાછું આ સંસારમાં આવવું પડતું નથી. શ્રી ભગવાન બોલ્યા, મુનિશ્રેષ્ઠ, તમે મારા ભક્ત છો. સદા મારી જ આરાધના કરતા રહો. તમને મારી કૃપાથી અભિષ્ટ મોક્ષપદની પ્રાપ્તિ થશે. વિપ્રવર, મારા ભક્ત ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શૂદ્ર તથા અત્યંત પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. પછી તમારા જેવા તપોનિષ્ઠ બ્રાહ્મણની તો વાત જ ક્યાં છે. ચાંડાળ પણ જો ઉત્તમ શ્રદ્ધાથી યુક્ત હોય અને મારો ભક્ત હોય તો તેને અભિષ્ટની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. પછી બીજાઓની તો ચર્ચા જ શું કરવી. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે કહી ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ચાલ્યા ગયા પછી મુનિવર કંડુ બહુ પ્રસન્ન થયા અને સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને સ્વસ્થ ચિત્ત થઈ ગયા. સઘળી ઇન્દ્રિયોને વશમાં કરી મમતા અને અહંકાર વિનાના થઈને એકાગ્ર ચિત્તને ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાન નિર્લેપ, નિર્ગુણ, શાંત અને સન્માત્ર સ્વરૂપનું ચિંતન કરતા રહીને તેમણે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. જે મહાત્મા કંડુની કથાને વાંચે અથવા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્લોકમાં જાય છે. મુનિવરો, આ પ્રમાણે મેં આ કર્મભૂમિ તથા મોક્ષદાયક પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન કર્યું, જ્યાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે. જે મનુષ્યો સંસારના દુઃખોનો નાશ અને મોક્ષ પ્રદાન કરનારા વરદાયક ભગવાન પુરુષોત્તમનું ભક્તિપૂર્વક દર્શન, સ્તવન અને ધ્યાન કરે છે, તેઓ સમસ્ત દોષોથી મુક્ત થઈને ભગવાનના અવિનાશી ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે મુનિઓનો ભગવાનના અવતાર સંબંધી પ્રશ્ન અને શ્રી વ્યાસજી દ્વારા તેના ઉત્તર. મુનિ બોલ્યા કે પુરુષ શ્રેષ્ઠ વ્યાસજી, આપે ભારતવર્ષ તથા પુરુષોત્તમ ક્ષેત્રના અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું. આ ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યને સાંભળીને અમને બહુ પ્રસન્નતા થઈ. અમારા મનમાં ઘણા દિવસથી એક સંદેહ છે, તેનું નિવારણ કરનાર આપના સિવાય બીજું કોઈ નથી. અમને ભૂતળ પર શ્રી કૃષ્ણ, બલદેવ અને સુભદ્રાના અવતારનું રહસ્ય સાંભળવાની ઈચ્છા થઈ છે. વીરવર શ્રી કૃષ્ણ અને બલભદ્ર શા માટે અવતીર્ણ થયા હતા? તેઓ વસુદેવના પુત્ર થઈને નંદના ઘેરમાં કેમ રહ્યા? આ મૃત્યુલોક સર્વથા નિસાર છે. એમાં વિશેષરૂપ દુઃખ જ ભરેલું જોવા મળે છે. પાણીના પરપોટાની જેમ આ અત્યંત ચંચળ, ક્ષણભંગુર, એની ભયંકરતા એટલી વધી ગઈ છે કે તેનો વિચાર આવતા જ રોમ રોમ ખડા થઈ જાય છે. આવા સંસારમાં એમણે જન્મ લેવાની શું જરૂર હતી? આ પૃથ્વી પર અવતરણે થઈને તેમણે જે લીલાઓ કરી તે બધી લીલાનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. એમનું સંપૂર્ણ ચરિત્ર અદ્ભુત અને અલૌકિક છે. ભગવાનના સઘળા દેવતાઓના સ્વામી તથા સુરશ્રેષ્ઠ અને પૃથ્વીને ઉત્પન્ન કરનારા તથા અવિનાશી પરમાત્મા છે. તેમણે પોતાના દિવ્ય સ્વરૂપને મનુષ્યની વચ્ચે શા માટે પ્રગટ કર્યું? જે ભગવાન સમસ્ત જંગમ પ્રાણીઓની ગતિ છે, તેઓ માનવ શરીરમાં કેમ આવ્યા? અને દેવતાઓ અને દૈત્યો પણ બહુ આશ્ચર્યની વાત માને છે. મહામુનિ, આપ ભગવાન વિષ્ણુના આશ્ચર્યજનક અવતારની કથા સંભળાવો. ભગવાનના બાળ અને પરાક્રમ વિખ્યાત છે. તેનું તેજ અમાપ છે. તેઓ પોતાના અલૌકિક ચરિત્રો દ્વારા આશ્ચર્યરૂપ જણાય છે. આપ તેમના તત્વનું વર્ણન કરો. ભગવાન પુરુષોત્તમ દેવતાઓની પીડા હરનારા અને સર્વવ્યાપી જગતના રક્ષક અને સર્વલોક મહેશ્વર છે. સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર બધું તે જ કરે છે. તે જ સર્વને સુખ આપનારા, અક્ષય, સનાતન, અનંત, અક્ષય અને વૃદ્ધથી રહિત, નિર્લેપ, નિર્ગુણ, સૂક્ષ્મ, નિરાકાર, નિરંજન, સમસ્ત ઉપાધિઓથી રહિત, સતમાત્ર રૂપે સ્થિત, અવિકારી, વિભુ, નિત્ય, અચલ, નિર્મળ, વ્યાપક, નિતૃત્ય, નિરામય તથા શાશ્વત પરમાત્મા છે. સતયુગમાં તેમનું વિશુદ્ધ હરિ નામ સાંભળવામાં આવે છે. દેવતાઓમાં એ વૈકુંઠ અને મનુષ્યમાં શ્રીકૃષ્ણ નામે વિખ્યાત છે. તે જ પરમેશ્વરની ભૂત અને ભવિષ્યની લીલાઓ, જેમનું રહસ્ય અત્યંત ગહન છે, તે અમને સાંભળવાની ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા કે જે સમસ્ત દેવતાઓના સ્વામી, સૌની ઉત્પત્તિના કારણ, પુરાણ પુરુષ, સનાતન, અવિનાશી, ચતુર્વ્ય સ્વરૂપ, નિર્ગુણ, ગુણરૂપ, પરમ મહાન, પરમ ગુરુ, વરેણ્ય, અસીમ, યજ્ઞાંગ અને દેવતા વગેરેના પ્રિયતમ છે, તે ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. તેમનાથી લઘુ અને જેમના કરતાં મહાન બીજું કોઈ નથી. તે અજન્મા પ્રભુએ ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. જે અવિર્ભાવ, તિરોભાવ
તથા દ્રષ્ટ અને અદ્રષ્ટથી વિલક્ષણ છે. સૃષ્ટિ અને સંહારને પણ જેમનું સ્વરૂપ કહેવામાં આવે છે તે આદિદેવ પરબ્રહ્મ પરમાત્માને હું સમાધિ દ્વારા પ્રણામ કરું છું. જે સઘળા વિકારોથી રહિત, શુદ્ધ, નિત્ય, સદા એકરૂપ રહેનારા અને વિજયી છે તે પરમાત્મા વિષ્ણુને નમસ્કાર છે. જે હિરણ્યગર્ભ, હરિ, શંકર તથા વસુદેવ કહેવાય છે, જે સમસ્ત પ્રાણીઓને તારનારા છે, જે ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે તે ભગવાનને નમસ્કાર છે. જે એક હોવા છતાં અનેક રૂપે પ્રગટ થાય છે, સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યક્ત અનેક જેમના સ્વરૂપ છે અને જે મોક્ષના કારણ છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જગન્મય જગતની સૃષ્ટિ, પાલન અને સંહારના મૂળ કારણ છે તે પરમાત્મા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, સમગ્ર વિશ્વના આધારભૂત, સમસ્ત પ્રાણીઓના વિરાજમાન અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા તે ભગવાન પુરુષોત્તમને પ્રણામ છે. જે વાસ્તવમાં અત્યંત નિર્મળ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ ભ્રમપૂર્ણ દ્રષ્ટિના કારણે ભિન્ન ભિન્ન પદાર્થોમાં રૂપમાં સ્થિત દેખાય છે, જેમને આદિ નથી. જે સમગ્ર જગતના ઈશ્વર, અજન્મા, અક્ષય અને અવિનાશી છે તે ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને હું તેમના અવતારની કથા આરંભ કરું છું. પૂર્વકાળમાં દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી કમલયોની ભગવાન બ્રહ્માએ જે કાંઈ કહ્યું હતું તે જ હું તમને કહીશ. જે પોતાના ચારે મુખોથી ઋગ, સમ વગેરે ચારે વેદોનું ઉચ્ચારણ કરતા રહીને ત્રણેય લોકને પવિત્ર કરે છે, જેમનો પ્રાદુર્ભાવ એકાવર્ણના જળથી થયો છે, અસુરો જેમના યજ્ઞનો લોપ કરી શકતા નથી, તે ભગવાન બ્રહ્માને પ્રણામ કરીને હું તેમની કહેલી કથા આરંભ કરું છું. જેમણે સૃષ્ટિના ઉદ્દેશથી ધર્મ વગેરેને પ્રગટ કર્યા છે તે અવ્યક્ત જન્મા બ્રહ્માજીના સંપૂર્ણ મતનું હું વર્ણન કરીશ. તત્વદર્શી મુનિઓએ જળને નાર કહ્યું છે. તે નાર પૂર્વકાળમાં ભગવાનનું અયન થયું, તેથી એ નારાયણ કહેવાયા. ભગવાન નારાયણ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે, એ જ સગુણ અને નિર્ગુણ કહેવાય છે. એ દૂર પણ છે અને નજીક પણ છે. તેમને વાસુદેવ કહે છે. મમતાનો ત્યાગ કરવાથી જ તેમનો સાક્ષાત્કાર થાય છે. તેમનામાં રૂપ અને વર્ણ વગેરે કાલ્પનિક ભાવ નથી. તેઓ સદા શુદ્ધ, સુપ્રતિષ્ઠિત અને એકરૂપ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે તેઓ સંસારમાં પોતાને પ્રગટ કરે છે. પૂર્વકાળમાં તે જ ભગવાને વરાહ રૂપ ધારણ કરીને પોતાના મોઢામાંથી જળ હટાવ્યું અને રસાતળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની એક દાઢથી કમળની ફૂલની જેમ ઉંચકી લીધી. તેમણે જ નૃસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યો અને વિપ્રચિત વગેરે દાનવોનો પણ સંહાર કર્યો. પછી વામન અવતાર લઈને માયાથી બલિને બાંધ્યો. દૈત્યોને જીતીને ત્રણ લોકને પોતાના 3 ચરણથી માપી લીધા. તેઓ જ ભૃગુવંશમાં મહાપ્રતાપી પરશુરામ રૂપે ઉત્પન્ન થયા, જેમણે પિતાના વધનો બદલો લેવા માટે ક્ષત્રિયોનો સંહાર કરી નાખ્યો. તે જ ભગવાને અત્રિકુમાર ભગવાન દત્તાત્રેય અવતીર્ણ થઈને મહાત્મા અર્લકને અષ્ટાંગ યોગનો ઉપદેશ આપ્યો. ત્રેતામાં દશરથ પુત્ર શ્રી રામના રૂપમાં પ્રગટ થઈને તેમણે ત્રિભુવનને ભયભીત કરનારા રાવણના યુદ્ધનો સંહાર કર્યો. પ્રલયકાળમાં જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ એકાવર્ણમાં ડૂબી ગઈ તે સમયે દેવતાઓના પણ દેવતા જગતપતિ વિષ્ણુ 1000 યુગો સુધી શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા. વાસ્તવમાં તેઓ યોગનિદ્રાનો આશ્રય લઈને પોતાના યોગ મોહિમાં સ્થિત થઈ ગયા. સમગ્ર ચરાચર જગતને તેમણે પોતાના ઉદરમાં સ્થાપિત કરી દીધું. જનલોક નિવાસી સિદ્ધો અને મહર્ષિઓ તેમની સ્તુતિ કરતા હતા. તે સમયે તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. તે દિશાઓરૂપી પાંદડાઓથી સુશોભિત, અગ્નિ અને સૂર્ય સમાન તેજોમય તથા પર્વતરૂપી કેસરોથી અલંકૃત હતું. સુવર્ણમય મેરુગિરી અને કિંજલક હતો. એ કમળ પિતામહ બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું. તેમાંથી ચતુર્મુખ દેવાધિદેવ બ્રહ્માજી પ્રગટ થયા. તે સમયે ભગવાન વિષ્ણુના કાનોના મેલમાંથી મધુ અને કેટબ નામના 2 મહાબળી પરાક્રમી દાનવો ઉત્પન્ન થયા અને તે બ્રહ્માજીને મારી નાખવા ઉદ્યત થયા. ભગવાને શયનગૃહમાંથી ઉઠીને તે બંને દૂષક દૈત્યોનો વધ કર્યો. તથા બીજી અસંખ્ય ભગવાનની લીલાઓ છે, જેમની હું ગણતરી કરી શકતો નથી. આ સમયે અજન્મા ભગવાન જે અવતારની લીલા પ્રસંગ ચાલી રહ્યો છે તે મથુરામાં થયો હતો. આ પ્રમાણે ભગવાનની જે સાત્વિક મૂર્તિ છે તે જ અવતાર ધારણ કરે છે. તે પ્રદ્યુમ્ન નામે વિખ્યાત છે અને સદા રક્ષા કાર્યમાં તત્પર રહે છે. તે ભગવાન વસુદેવની ઈચ્છા અનુસાર દેવતા, મનુષ્ય અને તિર્યક યોનિમાં અવતીર્ણ થયા છે અને તેને અનુકૂળ સ્વભાવ બનાવેલી છે. ભક્ત પુરુષો દ્વારા પૂજિત થતા એમની મનોવાંછિત કામનાઓને પૂર્ણ કરે છે. આ પ્રમાણે મેં અહીં ભગવાનના અવતારનું રહસ્ય કહ્યું છે. ભગવાન વિષ્ણુ જો કે કૃતકૃત્ય છે, એમના માટે કોઈ કર્તવ્ય નથી કે એમના કંઈ પ્રાપ્ત કરવાનું નથી, છતાંય લોક કલ્યાણ માટે જ માનવ રૂપે પ્રગટ થયા હતા. ત્યાર પછી આવે છે ભગવાનના અવતારનો ઉપક્રમ. વ્યાસજી કહે છે, મુનિવરો, હવે હું સંક્ષેપમાં શ્રીહરિના અવતારનું વર્ણન કરું છું. સાંભળો. ભગવાન આ પૃથ્વીનો ભાર ઉતારવાની દ્રષ્ટિએ અવતાર લે છે. જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય અને ધર્મનો હાસ થવા લાગે ત્યારે ત્યારે ભગવાન જનાર્દન પોતાના સ્વરૂપના 2 ભાગ કરી અહીં અવતરે છે. સાધુ પુરુષોની રક્ષા, ધર્મની સ્થાપના, દુષ્ટ તથા અન્ય દેવદ્રોહીનું દમન અને પ્રજાનું પાલન કરવા માટે એ દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. માટે એ દરેક યુગ
પહેલાંની વાત છે કે આ પૃથ્વી અત્યંત ભારથી વ્યથિત થઈને મેરુ પર્વત પર દેવતાઓના સમાજમાં ગઈ અને બ્રહ્મા વગેરે બધા દેવતાઓને પ્રણામ કરીને ખેદ અને કરુણાભરી વાણીમાં પોતાની સ્થિતિનું વર્ણન કરવા લાગી. સુવર્ણના ગુરુ અગ્નિ, ગાયોના ગુરુ સૂર્ય તથા મારા ગુરુ સર્વલોક દ્વારા વંદનીય ભગવાન નારાયણ છે. અત્યારે આ કાલનેમી વગેરે દૈત્ય મૃત્યુલોકમાં જન્મ લઈ સતત પ્રજાને સતાવ્યા કરે છે. સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુએ જે કાલનેમી નામક મહાસુરનો વધ કર્યો હતો તે ઉગ્રસેનનો પુત્ર કંસરૂપે પ્રગટ થયો. અરિષ્ટ, ધેનુષી, કેસી, પ્રલમ, નરક, સુંદાસુર, અત્યંત ભયંકર બલિકુમાર, બાણાસુર તથા બીજા પણ જે મહાબલી દુરાત્મા દૈત્ય રાજાઓના ઘરમાં ઉત્પન્ન થયા છે તેમની ગણતરી હું કરી શકું એમ નથી. દિવ્ય મૂર્તિ ધરાવતા હે દેવતાઓ, આ સમયે મારા ઉપર પૃથ્વી પર મહાબલી અને હંકારી દૈત્યોના અનેક અક્ષરણી સેનાઓ છે. સુરેશ્વરો, હું તેમને જણાવી દઉં છું કે તે દૈત્યોના ભારથી વ્યથિત થવાના કારણે હવે મારામાં પોતાને ધારણ કરવાની પણ શક્તિ નથી રહી. તેથી તમે બધા મારો ભાર ઉતારો. પૃથ્વીનું આ વચન સાંભળી બધા દેવતાઓને એનો ભાર ઉતારવા માટે બ્રહ્માજીએ પ્રેરિત કર્યા. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે દેવતાઓ, પૃથ્વીની વાત સાચી છે. વાસ્તવમાં હું મહાદેવજી અને તમે બધા સૌ ભગવાનના નારાયણ સ્વરૂપ છીએ. ભગવાનની એ વિભૂતિઓ છે તેમની પરસ્પર ઋણતા અને અધિકતા બાધ્ય બાધક રૂપે રહ્યા કરે છે. તેથી આવો આપણે બધા ક્ષીરસાગરના ઉત્તમ તટ પર જઈ અને ત્યાં શ્રીહરિની આરાધના કરી આ બધી વાત એમને જણાવીએ. એ બધાના આત્મા છે. સમગ્ર જગત એમનું જ રૂપ છે. એ સદા જગતનું કલ્યાણ કરવા માટે પોતાના અંશથી અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે. આમ કહીને બ્રહ્માજી સઘળા દેવતાઓની સાથે ક્ષીરસાગરના તટ પર ગયા અને એકાગ્રચિત્તે ભગવાન ગરુડધ્વજની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, સહસ્ત્રમૂર્તિ, આપને વારંવાર નમસ્કાર છે. આપના હજારો હાથ અને મુખ, અનેક ચરણ છે. આપ જગતના સર્જન પાલન અને સંહારમાં સંલગ્ન રહો છો. અપ્રમેય પરમેશ્વર, આપને વારંવાર નમસ્કાર છે. ભગવાન, આપ સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ, પરમ મહાન અને મોટા મોટા ગુરુઓથી પણ વધારે ગૌરવશાળી છો. આપ પ્રકૃતિ, સમષ્ટિ, બુદ્ધિ, અહંકાર તથા વાણીના પણ મુખ્ય કારણ છો. અપરા પ્રકૃતિમય આખું જગત આપનું સ્વરૂપ છે. આપ અમારા પર પ્રસન્ન થાઓ. હે દેવ, આ પૃથ્વી પર શરણે આવી છે. હાલ ભૂતળ પર જે મોટા અસુરો ઉત્પન્ન થયા છે તેમના દ્વારા વ્યથિત થવાના કારણે આ પૃથ્વી પર્વતરૂપી બંધન શિથિલ પડી ગયા છે. આપ સમગ્ર જગતના પરમ આશ્રય છો. આપનો મહિમા અપાર છે. આગળની કથા આવતીકાલે કરીશું.